તો મારે સાડીની ખરીદી કરવાની હતી એટલે હું આવી ગઈ રૂપા અરવિંદ સાડી એન્ડ ફેશનમાં. હા, આપણે ફર્સ્ટ પહેલી વાર આ શોપે આવ્યા છે. શોપે આવ્યા એટલે આપણે અરવિંદભાઈ પણ મળી ગયા. ફર્સ્ટ પહેલી વાર મુલાકાત થઈ. હા, અરવિંદભાઈ આવ્યા એટલે અમે પહેલી વાર સાડી લેવા પણ આવ્યા છે. પાછા રમેશભાઈ કે જો બેન પુતળાની સાડી મેં પહેરાવી કેમ સાડી લીધી એટલે એનું બિલ બનાવવાનું હતું એટલે અરવિંદભાઈ બિલ બનાવી નાખ્યું. અમે ઘરે નીકળી ગયા. નર્સને કારખાને જવાનું હતું એટલે કે લાય તને રીલ શૂટ કરી દઉં. એને સંપલ પણ કાલના લીધેલા હતા. આ સાંજનું જમવાનું સતુરભાઈ ત્યાં હતું. તા વરસાદ આવી ગયો. પછી તો અમે આવ્યા હતા. ભાભીએ તો ભાજી સાદુ રોટલી પણ બનાવી નાખી, સલાડ પણ સુધારી નાખ્યો, બધાને દઈ દીધું જમવા. હા, પછી ભાભીએ જો મસાલા પાવ શેકી નાખ્યા. અમે ત્રણેયને જમવાનો વારો હતો એટલે અમે ત્રણે જમવા બેસી ગયા. પછી તો ભાભી તો જો દિવાહાનું વરત આવે છે એટલે ભાભી પાસે મહેંદી પણ મુકાવાની હતી. અરે મારા ભાભી છે ને પાર્લરનું કામ કરે છે. એક હાથમાં મુકાઈ ગઈ, બીજા હાથમાં ચાલુ થઈ. બે હાથમાં મસ્ત મહેંદી કમ્પ્લીટ થઈ. તા મારા બેન કે મમ્મી મને મૂકી દો. આજ કોમેન્ટમાં તમે સાડીની ખરીદી ક્યાંથી કરો કોમેન્ટ કરો. વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ.